આજે દોસ્તો અમે વિસાવદરના પોલીસ સ્ટેશને બેઠા છીએ. આ બાપા છે, એમની ઉંમર જોઈ લો. કઈ નજીકથી બતાવો, બાપાની ઉંમર જોઈ લો. વિસાવદરના અંદાજે જાહેર થયા મુજબ 5 ગામ, અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા, એવા 20 ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે. ઓછામાં ઓછા લગભગ 2 થી 3 કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદરમાંથી થઈ છે. અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવવામાં આવ્યા છે. તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે, છાવરે છે. તપાસ કરું છું, ચેક કરું છું, કેટલો જથ્થો ગયો, ક્યાંથી જથ્થો ગયો, આ બધું તપાસ ચાલે છે એમની. ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસે પૂરી દેવાની, પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની. વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે, મજૂરી કરતા માણસ હોય, છેવાડાના માણસ હોય, ગરીબ માણસ હોય, એને 2-5 કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે. આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે. હરેશભાઈ, આખી વાત આ બાજુ ફરી જાઓ, આખી વાત કરો એટલે આવતી જશે. આ બાજુ ફરીને કયો, આખી શું ઘટના છે? આખી ઘટના એવી છે કે વિસાવદરમાં અનાજ ચોરી ઘણો ટાઈમથી થાય છે, પણ પોલીસને ખબર છે, મામલતદારને ખબર છે, બધાને ખબર છે કે આ ચોરી થાય છે, લોકો સુધી નથી પહોંચતું, પણ આ બધા આંખ આડા કાન કરે છે. પણ આજે એવો બનાવ બન્યો કે હું છેલ્લા 15 દિવસથી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ, પણ આજે 1 તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં. આ લોકોએ શું કર્યું, 16 તારીખે આગલી 16 જૂન, હા, ચૂંટણી પહેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો. આવો મેસેજ બધાને જતો રહ્યો છે, પણ માલ ખરેખર નથી મળ્યો. જૂન મહિનાનો. હા, અને મામલતદારમાંથી એવું જાણવા મળ્યું છે કે 6 અને 7મા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો હતો 6 મહિનામાં. અચ્છા, 2 મહિનાનો ભેગો માલ. એટલે આ ચોર લોકોએ શું કર્યું કે આ ગરીબ જનતા, ગરીબ માણસો પાસેથી અંગૂઠો લઈ લીધો અને માલ મન આવે 2 કિલો 5 કિલો આપી દીધો અને 2 મહિનાનો ઉધારી દીધો. એટલે આ મોટો જથ્થો ગમે ત્યાં ગાયબ થયો છે. આખા વિસાવદર, ભેસાણ અને બધી જ જગ્યાએ 2 મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું. 6 મહિનાનું અને 7માનું, એટલે કે જૂન જુલાઈનું 2 મહિનાનું એક સાથે અનાજ આવ્યું. આ વિસાવદરની અંદર રહેલા, ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું, કેટલાક ડીલરોને દબાવ્યા. બધા ડીલરો ખરાબ નથી, મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી. એફપીએસના ડીલરો, સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો, કેટલાક લોકો છે, એમને પણ ગુંડાએ ધાકધમકી મારી. અને ઘટના એવી બની છે કે 2 મહિનાનું અનાજ સરકારમાંથી આવ્યું, એટલે જે ગરીબ માણસ હોય, બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય, એને ઓછામાં ઓછું 50 કિલો કરતાં પણ વધુ અનાજ મળવા પાત્ર છે. ગુંડાઓએ એવું કર્યું કે 5-5, 10-10 કિલો અનાજ આપી દીધું. 2 મહિનાનો અંગૂઠો લઈ લીધો. અંગૂઠો લીધા પછી 10 કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કૂપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે. આવી રીતે ઓછામાં ઓછો 4 થી 5 કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથકની અંદર ગુંડાઓએ કર્યું છે. એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગામડામાં, અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી 2 મહિનાનું ભેગું. ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેરમાં આવવાની ના પાડી, ડરના માર્યા, પણ બાકીના લોકોએ એ વાતને કબૂલી કે હા ભાઈ, અમારે ત્યાં આવી ગુંડાઓએ ધાક ધમકી કરી, તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે. ટૂંકમાં વિસાવદર તાલુકાના, ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે, ખેતરમાં મજૂરી કરે, દાડીએ જાય છે, સાવ નિરાધાર જીવન જીવે છે, એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી, અને મજૂરીથી 2 પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય. એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે. બધું જગ જાહેર છે. છતાંય બપોરના 12 વાગ્યાથી, આજે 1 તારીખ છે, બપોરના 12 વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર, હરેશભાઈના નેતૃત્વમાં. અત્યારે 5 વાગ્યા છે. 5 વાગ્યા છે, છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી, મામલતદાર આંકડા આપવા તૈયાર નથી, પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી. ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે, જાનવર જેવા આપની માનસિકતા છે. કેમ કે
માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે, કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે, તો એક એફઆઈઆર તો કરવી જોઈએ. આમનામાં કોઈ શરમ નથી. એકદમ બેશરમ બનીને બપોરના 12 વાગ્યાના જવાબ આપે છે. ભાજપના નેતાઓને ફોન કરીને વારે ઘડીએ પીઆઈ પૂછે છે કે સાહેબ ફરિયાદ લઉં ના લઉં, કોનું નામ લખું કોનું ના લખું. આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે. હમણાં 15મી ઓગસ્ટ આવશે, સ્વતંત્રતા દિવસ. 15 દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશનના ઝંડા લઈને ફરે, સ્વતંત્રતા દિવસ ઉજવશે. પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં? ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ. આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા? પોતે ગુંડાઓની ગુલામી કરે છે. વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ, કેમ કે ગુલામી કરે છે. એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસને, અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું. આ બાપાને ગુંડાઓએ ધમકાવીને કરોડોનું અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું. અવડી મોટી ઉંમરના બાપા હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો, કોઈની પાસે સમય નથી. આમાં ક્યાં 15મી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો? ગુંડાઓની ગુલામી, અધિકારીઓની ગુલામી, નેતાની ગુલામી. તો સામાન્ય માણસ માટે આઝાદીનું મહત્વ જ ક્યાં છે? અને આઝાદી આવી જ ક્યાં છે? હજુ તો આઝાદી જ બાકી છે, તો શેની 15મી ઓગસ્ટ? એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો. અહીંયા વિસાવદરની અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે. એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે, મામલતદાર ઓફિસનો સ્ટાફ ભળેલો છે, સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકોને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભળેલા છે. અને બહુ મોટી ગેંગ છે આ. અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે. પોલીસ મામલતદારને બચાવે, મામલતદાર ગુંડાને બચાવે, ગુંડાને પાછું નેતા બચાવે, નેતાને બીજા બચાવે. આખી ગેંગ એકાબીજાને બચાવે છે. અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કાંઈ શરમ નથી. બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે, પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે. લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે. અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે. બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની. બાપા તમારે શું આખી ઘટના છે કયો? હાલો મને ભાઈ. ઓલા અંદર એક જણો જોયા હો તો હું ઓલું લખવાનું શું થયું? જાઓ તો ભાઈ વકીલ સાહેબ. હા બાપા. એ ઘટના એવી છે, હું તો મારી દુકાન ચાલી વર્ષ મારી ભંડા ખાઈ બરાબર. પછી ત્યાં મારે નાનો દીકરો ગુજરી ગયો ને, પછી મારે મોટા દીકરા ભેગા 2 માણા ગયા. મારી દુકાન બાજુનો નવાણિયાનો રિટેલર છે ને, એ મારી હાકી દેતો એટલે એ તો રેડી વ્યવસ્થિત હાકતો હતો બરાબર. પછી મારી પાસે અહીંનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ આવડો કેવો અરવિંદ, એ બે આવીને મને 3 મહિના ગયા તમારા ચાર્જમાં તમે લ્યો ને પછી તમને છૂટા કરી દે. 3 મહિનાનું કહીને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં. હું અવારનવાર રોયો એની પાસે, પણ તો એ મને કે હમણાં થઈ જાય, હમણાં થઈ જાય. 2-3 વાર લેખિત હોતી આપી આવ્યો, લેખિત આપી દીધું, ઓલા ના પાડે કે ભાઈ હાલે છે એમને હાલવા દો. એટલે આમને હાકે અને પછી ઈના એ હાકે મને કઈ આ જીતુ ઠાકર છે ને, જીતુ મહેતા છે ને, એ માલ બધો એ ઉપાડી લે. મને એમ કે બાપા માલ આવી ગયો છો. પછી માલ વિતરણ કરવા આવડો એનો ઓલો જાય ઓપરેટર, એને કે તું ને રોકવા વાળો બે જાઓ. એટલે એ જાય એટલે કે આ વિતરણ થઈ ગયું તમારે. 2 દિન કે વિતરણ હાકે પછી કે મને કે વિતરણ થઈ ગયું, તો થઈ ગયું હોય તો સારું. બીજું પછી અહીંયા પાછું કોઈ ઓફિસમાં કઈ ફરિયાદ આવે તો એને કહું ને કે ભાઈ તમે વિતરણ નથી કર્યું. આ મને કહે કઈ કોઈ કે નહીં, નકર તો કે ને ઓફિસમાં તમારે બધા મળેલા હશે ને. પણ હા તો એટલે મને તો એ કઈ ખબર ન હોય સાહેબ. પણ હશે ને મળેલા તો હોય જ ને. તો બીજું તો એમ જ હોય ને. તો 2 મહિનાનું અનાજ નથી મળ્યું ને અત્યારે. ઈ એમ કે 2 મહિનામાં 1 મહિનાનું દીધું, 2 મહિનાનું અંગૂઠો આવ્યો ને 1 મહિનાનું દીધું. 1 મહિનાનું ચોરાઈ ગયું આખું. 1 મહિનાનું એને વેચી એ તો એટલે વેચી જ નાખ્યું ને. બીજું તો એ ગરીબો હારે ખોટું જ થયું ને. તો એફઆઈઆર લખવાની ના પાડે છે પોલીસ આ બાબત. જીતુ મહેતા કોણ છે? હું તમને ઓળખાણ આપું. જીતુ મહેતા ઉપર 307 2 વાર લાગેલી, 302 1 વાર લાગેલી છે, લગભગ 376 છે. એક વખત આત્મહત્યા કરવાની, આ જેતલવાડનો એક છોકરો આત્મહત્યા કરી હતી, એમાં પણ એના નામ છે, આખા પરિવારના નામ છે. આત્મહત્યા એ છોકરો કરી ગયો, એના વિરુદ્ધ ફરિયાદ થઈ.
પણ આટલો આ ગુંડો માણસ છે અને ઈ મામલતદારમાં બેહે છે આરામથી અને કોઈ કઈ કહી જ નથી શકતું. આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું 2.5 વર્ષથી ચાલે છે અને ઈ પોતે સસ્તા અનાજની દુકાન જ ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કરી દીધું ને પછી આવા લોકોને એને પકડી લીધા આવાને પકડીને પછી હકાવી લીધું અને હકાવે છે અને અનાજ ચોરી કરે. અને અનાજ ચોરી કરે છે. કાઈ નહીં, હાલો જોઈએ. સોનારા સાહેબ બિંદાળા 4 અહીંયાથી આવે પછી અત્યારે આપણું કાંચન એમનું પડ્યું આપણે આગળ આવી તો કાઈ નહીં, બધા મિત્રોને ભાઈ ગામડે બધાને ફોન કરો, બધા જેટલા જેનું અનાજ ચોરી થઈ બધાને બોલાવો ભાઈ, ફોન કરો બધા. જેના પીઆઈ નહીં આવે ત્યાં સુધી એફઆઈઆર નહીં લખાય.